टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ખાતરની અછતને લઈને ખેડૂતોનો મોટો આરોપ। ખેડૂતોએ ગુજકો માસોલ પર ગંભીર આરોપો લગાવ્યા છે। ખેડૂતોને આપવાનું ખાતર ખાનગી દુકાનદારોને આપી દેવાય છે, આ આરોપ ખેડૂતોએ લગાવ્યા છે। 5-5 હજાર લઈને ખાતર ભરેલી ગાડીઓ મળતિયાઓને આપી દેવાય છે। છેલ્લા 1.5 મહિનાથી યુરિયા ખાતર નથી મળ્યું। ખાતર વગર ખેતી કરવી મુશ્કેલ થઈ ગઈ છે। ખેડૂતો આ આરોપ લગાવી રહ્યા છે। સાથે જ ખેડૂતોનું કહેવું છે કે ખાતર નહીં મળે તો રસ્તા પર ઉતરીશું। મારે 11 વીઘામાં ઘઉંનું વાવેતર કરેલું છે, છતાં અત્યારે ખાતરની બહુ જરૂર છે અને ખાતર મળતું નથી। અમે અહીંથી આમથી બધા રજડી છે અને કારા બજારિયા ડબલ પૈસા લઈ લે છે અને તો બી 2 થેલી અમને આપે છે અને અમારે 10-10 બોરીની જરૂર હોય તો ખાતર અમને પૂરું પાડતા નથી। તો અમારી મુશ્કેલી કેવી રીતે અમારે પૂરું કરવું? હાલ યુરિયાની એટલી જરૂરિયાત છે કે એનપીકે વગર તો અમે ખેતી કરી જ લીધી છે, પણ યુરિયા જો સરકાર ના આપવા તૈયાર હોય તો અમને જો પહેલાથી દાન દોરવામાં આવ્યું તો અમે ખેતી કરવા બી ઘઉંની તૈયાર નથી, કારણ કે હાલ યુરિયા વગર કોઈ પાક થવાનો જ નથી। એ ખેડૂતને બી ખબર છે અને સરકારના તજજ્ઞોને બી ખબર છે કે યુરિયા નહીં આપવામાં આવે તો 30% પાક ઉત્પાદન આવવાનું નથી। મારી મંડીની 8-10 પછી ખાતર મળેલ નથી। એનપીકે યુરિયા કોની પણ એક પણ ગાડી નથી આવી, ઇફકો વાળાની પણ કોઈ પણ ગાડી નથી આવી। અમારા બીએલઓ બધા મોકલેલી છે, અમે ડ્રાફ્ટ કાઢેલા છે। આ લોકો દબાઈ રાખે છે। મંડળીઓમાં પ્રાઇવેટ વાળાઓને ખાતર આપી દે છે 5-5 હજાર રૂપિયા લઈને, પ્રાઇવેટ વાળાને 5-5 હજાર લઈને ગાડીઓ આપે છે અને મંડળીઓને ખાતર આપતા નથી। અને બહુ મેં મારા કર્મચારીઓ સેક્રેટરી પર રૂબરૂ જઈને આવ્યા। હિંમતનગર ખાતે રેન્ક લાગી ગઈકાલે, એમાં પરમ દિવસ ફોન કર્યો તો કે તમારી ગાડી કાલે ભરાઈ જશે। તો સેક્રેટરી ગયો એટલે કે ભાઈ કોટો પૂરો થઈ ગયો, આવતા અઠવાડિયામાં તમને મળશે। આ રીતની ખોટી ડીએલઓ દબાઈ રાખે છે અને લાગતા વળગતાઓને ખાતરની ગાડીઓ આપી દે છે। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ 1 લાખ હેક્ટર જમીનની અંદર ઘઉં, મકાઈ સહિતના પાકોની જે વાવણી કરી છે, વાવણી કરવાના સમયે જે ખેડૂતોને ડીએપી ખાતર ન મળ્યું, હવે યુરિયા ખાતર નથી મળતું, ત્યારે જે ભિલોડા તાલુકાનું જે સામરપુર ગામ છે, સામરપુર ગામના જે ખેડૂતો છે જે વાવણી કરી છે અને ત્યારે 1 પાણી જેટલું જે પાણી આપી દેવામાં આવ્યું છે પાકને, પણ હજુ સુધી ખાતર મળ્યું નથી। રજૂઆતો કરી છે, રજૂઆતો સાંભળવામાં નથી આવતી। ત્યારે વહેલી તકે જે આ વિસ્તારની અંદર ખાતર પહોંચાડવામાં આવે અને જે ખાનગી એજન્સીઓ છે ત્યાં ખાતર વહેલું પહોંચે છે અને જે સહકારી જે મંડળીઓ છે ત્યાં ખાતર પહોંચતું નથી, ત્યારે ખેડૂતો ક્યાંક ને ક્યાંક આક્ષેપ કરી રહ્યા છે કે વહેલી તકે જો સરકાર આ વિસ્તારોની અંદર જો ખાતર ફાળવે તો આવનારા સમયની અંદર ખેડૂતો સારું ઉત્પાદન મેળવી શકે। સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ ગુજરાત, અરવલ્લી।